સરકાર કદાચ તેમને ગોળી મારશે તો હામી સાથે હાલીને એની સામે લડશું. બે બાજુ તરવારના ઘા મારવાની નીતિ છે અને જંગલ ખાતાવાળાને એનું અને અમારામાં હૈયારું આવી નીતિ અપનાવે છે વ્યાજબી નથી. ખેડૂતોને એમના છોકરાને પેટ ભરવા માટે જે પાક વાવેલો છે એ તમારા વન્ય પ્રાણીઓ નુકસાન કરે છે, તો શું અમારે છોકરાને મારી નાખવા કે તમારા વન્ય પ્રાણીને મારવા? એટલે પાક વીમો આપો, કારણ કે અડધા ખેડૂતને આપ્યો છે, અડધા ખેડૂતને નથી આપ્યો, તો અન્યાય શા માટે? એની પાસે એની વેદના ઠાલવે, એની પાસે જાય, એની પગે લાગે, આવી ભાજપની નીતિ છે. પણ અમારા ખેડૂતો છે ક્યારેય પગે નહીં લાગે. અમારા ખેડૂતો છે એ ભારતીય જનતા પાર્ટીની સામો મોરચો માંડશે, મોદી સરકારની સામો મોરચો માંડશે. જો દિવસ 15 ની અંદર આ ખેડૂતોને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડશે. 2024માં કૃષિ સહાય પેકેજ જે સરકાર દ્વારા જાહેર કર્યું તેમાં અમરેલી જિલ્લાના અન્યાય તો તેમાં ખાસ કરીને સાવરકુંડલાના માત્ર 30 જેટલા ગામડાઓ લીધા, 50 જેટલા ગામડાઓ છે તે બાકી રહી જવાના કારણે ખેડૂતો ભારે પરેશાન છે. આપ જોઈ શકો છો કે આજે સાવરકુંડલા પંથકના ખેડૂતો છે તે અત્યારે મામલતદાર પ્રાંત કચેરીએ પહોંચ્યા હતા અને તેને આવેદનપત્ર પાઠવ્યું હતું. આપણે ખેડૂતોને પૂછી ખેડૂતોની વ્યથા શું છે, ખેડૂતોનો મુખ્ય પ્રશ્ન શું છે. નરેશભાઈ શું કહેશો, ખેડૂતોને લઈને તમે પહોંચ્યા હતા? ખેડૂતોને લઈને પહોંચવાનું કારણ એવું હતું કે સાવરકુંડલા લીલિયાના 116-17 ગામમાંથી ગયા વર્ષે અતિવૃષ્ટિ જે 24માં થઈ, જેની અંદર માત્ર 48 ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે અને 70 ગામ બાકાત કરી નાખ્યા છે, જેને લઈને અમે આજે આવેદનપત્ર આપ્યું છે. અને જે 50 ગામમાં સહાય આપી છે એની અંદર પણ વિસંગતતા ઊભી કરેલી છે, જેની અંદર 50-60% ખેડૂતોને એક ગામની અંદર સહાય કરે છે. આવી રીતે જે વિસંગતતા ઊભી કરી છે એને માટે અમે આજે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આવતા સમયની અંદર સાવરકુંડલા લીલિયાને સંપૂર્ણ ન્યાય મળે તેવા અમારા પ્રયત્નો છે અને ન્યાય આપે એવું અમે આજે આવેદનપત્ર પાઠવ્યું છે સરકારશ્રીને. 2024નો કૃષિ સહાયનું પેકેજ હવે જાહેર કર્યું. માત્ર કપાસ, કેમ અન્ય પાકને નુકસાન નહોતું? વિસંગતતા ઊભી કરી છે. હું પહેલાય બોલ્યો તો ને આજે કહું છું કે જેની અંદર ખરેખર સિંગના પાથરા તણાતા હતા એવા વિડીયો એ સમયે ચોમાસામાં વાયરલ થયેલા હતા. કપાસને, તલને, મગફળીને અને પેલા સોયાબીન બધા જ પાકોને નુકસાન થયેલું હતું. પણ સરકારે જે મનસ્વી રીતે વગર સર્વે કર્યા વગર ખેડૂતોના એમને નામ આપી દીધા છે, ગામના નામ આપી દીધા છે. ખરેખર કોઈ ગ્રામ પંચાયત કે ગામના કોઈ આગેવાનોને કોઈ ગામમાં સર્વે કર્યો હોય એવી ખબર જ નથી. આ એમના એ લોકો એવું કહે છે કે અમે નેટ ઉપર સર્વે કર્યો છે, પણ ખરેખર સર્વે કર્યા વગર આ બધા ગામના નામો આપી દીધા છે. જે 50 ગામના આપ્યા એ ગામમાં કીધું એમ 10-20-30% ખેડૂતોનો સમાવેશ થયો છે, બાકી બધા ખેડૂતોનો જે ગામ આપ્યા છે એમાં સમાવેશ નથી થયેલો. વન વિભાગ પણ ગ્રામ પંચાયતને કાંઈક વન્ય પ્રાણીઓ અંગે વારાઘડી ખેડૂતોને હેરાન કરે છે, એ શું પ્રશ્ન છે? વન્ય પ્રાણીનો પૂરેપૂરો અત્યારે ગામડાઓમાં ત્રાસ છે, જેની અંદર રોજ ભૂંડ, સિંહ, દીપડા ગામડાની અંદર આવે છે. આ લોકો છોડતા હોય કે જે હોય તે. અને હમણાં જ તાજેતરમાં એ લોકોએ ગ્રામ પંચાયતને એવો પરિપત્ર આપ્યો છે કે જો તમારા ખેતરની અંદર વન્ય પ્રાણી મરશે તો આ રીતે 7 વર્ષની સજાના આ કલમનો કાયદો લગાવી અને જે કાંઈ ગુનો દાખલ કરવામાં આવશે. તો અમારું પણ એને એવું કહેવું છે કે તમને પણ વન વિભાગને સરકારશ્રીએ જમીન ફાળવેલી છે અને ખેડૂતોને જમીન ફાળવેલી છે, તો તમે તમારા જે રમકડા રાજના છે એ તમારા રાજમાં રાખો. અને હું કામ ખેડૂતોના ખેતરમાં રેવન્યુ વિભાગમાં મોકલો છો તો ખેડૂતોને એમના છોકરાને પેટ ભરવા માટે જે પાક વાવેલો છે એ તમારા વન્ય પ્રાણીઓ નુકસાન કરે છે, તો શું અમારે છોકરાને મારી નાખવા કે તમારા વન્ય પ્રાણીને મારવા? તમે એક નિર્ણય લ્યો કે તમને જે વિભાગમાં જમીન ફાળવેલી છે એ વિભાગમાં તમે તમારા પશુ પ્રાણીઓ રાખો. અમારા ફરજમાં આવે છે ગાય, ભેંસ, જે બધું બકરા રાખવાનું એ અમે અમારા વિસ્તારમાં રાખીશ, તમે તમારા જનાવરો તમારા વિસ્તારમાં રાખો. આપણી સાથે અન્ય ખેડૂત છે જેને પૂછું, શું કહેશો વડીલ, સરકારની જે નીતિ રીતિ છે પાક વીમામાં આ રીતે વિસંગતતા કેવી ઊભી કરી છે? સરકારની મુખ્ય નીતિ એક જ છે, બે બાજુ તરવારના ઘા મારવાની નીતિ છે અને જંગલ ખાતાવાળાને એનું અને અમારામાં હૈયારું આવી નીતિ અપનાવે છે વ્યાજબી નથી. વ્યાજબી રીતે. આપણી સાથે અન્ય ખેડૂત છે તેને પૂછું, હાર્દિકભાઈ શું કહેશો, આ સરકારની વિસંગતતા છે જેને કારણે ખેડૂતો પરેશાન છે, 1 વર્ષથી હેરાન છે? વિસંગતતા તમે જો સારું ભાઈ તો કેવી છે કે જે ગામમાં જાહેર કર્યું, માન કે નેસડી ગામ જાહેર કર્યું છે, તો નેસડી ગામમાં 50% ઉપરના ખેડૂતોને સર્વે નંબર એમાં છે નહીં, તો 50%ના ખેડૂતોને વિસંગતતા ગામમાં એકબીજા ખેડૂતો વિશે વિસંગતતા કેવી ઊભી થાય તમે વિચારો, આગેવાનોમાં કેવી ઊભી થાય. અને જે ગામમાં સિંગનું વાવેતર છે એ ગામમાં એ લોકોના સર્વે નંબર આમાં એડ કરેલા છે. જે ગામમાં કપાસ છે, ખરેખર મારું તમારો ભુવા છે, કડકાળા છે, બોરાળા છે, ખારોપાડ છે, એમાં ટોટલી કપાસનું વાવેતર થાય છે, તો એક ગામ લેવામાં આવ્યા નથી.
તો હાલમાં વન વિભાગ પણ આ રીતે પરિપત્ર પાઠવ્યો છે, ખેડૂતોને હેરાનગતિ કેટલી? ખેડૂતોને વન વિભાગ તરફથી પૂરતી હેરાન કરી છે. કારણ કે ખેડૂતોનો પાક છે એ તમે આપણા ઘરે આપણું કોઈ ખાઈ જાય તો આપણે કોઈને રહેવા દઈએ છીએ, મૂકીએ છીએ. તો ખેડૂતોને એક તો રાત દિવસને ઉજાગરા કરવાના, ધ્યાન રાખવાનું. એક જ દિવસ એક પારિવારિક કામ હિસાબે આડાવડા ગયા હોય કે વ્યવહારિક કામે ગયા હોય ત્યાં તો એ વન વિભાગના જે રોજ હોય, ભૂંડ હોય, આવી બધું આખા પાકનો વિભાગ કરી નાખે અને નુકસાન કરી નાખે છે. એટલે અમે એક જ વિનંતી કરી છે કે વન વિભાગના એના પ્રાણીઓ જે છે એ લોકો એના ક્રાઇટેરિયામાં એના વિસ્તાર સરકારે આપેલી છે એમાં રાખે અને રેવન્યુમાં ન આવે. પણ વન વિભાગ અને સરકારની જે આ નીતિ રીતિ છે એની અમે માનો કે હજી કોઈ ન્યાય નહીં મળે તો તમારું આગામી રણનીતિ શું? ન્યાય નહીં મળે તો અમારી ઈ રણનીતિ છે કે અમે ગાંધીજી જેમ ઉગ્ર આંદોલન કરશું, ધરણા કરશું અને ખેડૂતોને ન્યાય અપાવીને ચંપીશું. ખેડૂતોને ન્યાય આપીને જમશે. તમે પણ હર્ષિભાઈ પહોંચ્યા છો, પૂર્વ સરપંચ છો, શું કહેશો? હાલમાં વિસંગતતા છે, તમને ન્યાય માટેની શું અપેક્ષા? અમારી ન્યાય માટેની તો એ ક્ષમતા છે કે ભાઈ અમને પાક વીમો આપો, કારણ કે અડધા ખેડૂતને આપ્યો છે, અડધા ખેડૂતને નથી આપ્યો, તો અન્યાય શા માટે? તો તાત્કાલિક બધા લોકોને આપે એવી અમારી માંગણી છે. બધા લોકો આપે તે માંગે. અશ્વિનભાઈ તમે શું કહેશો? પછી અમુક ગામની અંદર જે સહાય આપી છે, દાખલા તરીકે હું મારી જ ગામની વાત કરું તો મારા ગામની અંદર 90% ખેડૂતના નામ આવ્યા છે, 10% ખેડૂતના નામ નથી આવ્યા. તો 10% ખેડૂતો છે એ લોકોને એવું છે કે ભાઈ આમાં ભેદભાવ રાખી અને આગેવાન દ્વારા આ અમારું કૃત્ય કરવામાં આવ્યું છે કે ભાઈ આગેવાન દ્વારા અમારા નામ નથી નાખવામાં આવ્યા. તો અંદરો અંદર ખેડૂતોને અંદરો અંદર સંઘર્ષ કરવાનો આજે આ કૃત્ય કર્યું છે. તો આ સરકારને મારે નમ્ર વિનંતી છે તો તમામ ગામના અને તમામ ખેડૂતના તાલુકાના નામ આવવા જોઈએ, કારણ કે તમામને નુકસાની થઈ છે આ તાલુકાની અંદર. તો આ તાલુકાની અંદર તમામના નામ નથી આવ્યા તો અમારી આગામી એ લડતી છે કે ભાઈ તમામના નામ આવે ને બધા ખેડૂતને સહાય મળે. પણ નહીં મળે તો શું કરશો? નહીં મળે તો આગામી 10 કે 15 દિવસની અંદર તમામ તાલુકાના ખેડૂતોને ભેગા કરીને આ સરકારની સામે મોરચો માંડશું અને સરકાર કદાચ તેમને ગોળી અમારશે તો હામી સાથે હાલીને એની સામે લડશું અને ખેડૂતોને ન્યાય અપાવશું. ખેડૂતોને ન્યાય અપાવશું. તમે શું કહેશો સાહેબ? હાલમાં જે રીતની વિસંગતતા છે, ખેડૂતોને ન્યાય નથી મળ્યો, માત્ર કપાસ જ જાહેર કર્યો છે, શું કહેશો? આ એક ઔપચારિકતા છે સરકારશ્રીની, માત્ર ને માત્ર એક જાહેરાત કરી દીધી એટલે એમને સામાન્ય વળતર આપવાની પ્રક્રિયા છે. કોઈ પણ ગામ, કોઈ પણ વિસ્તાર, અતિવૃષ્ટિ તો આખા સમગ્ર વિસ્તારમાં થઈ હતી, તો શા માટે એક ગામને દેવામાં આવે, એ ગામમાં પણ 10% માણસોને દેવામાં આવે, બીજા ગામનો બિલકુલ એનું કાઢી નાખવામાં આવે? આ એક પ્રકારની વિસંગતતા કહેવાય અને લોકોને છેતરવાનો ધંધો કહેવાય. આ લોકો જો વોટ ચોરી કરતા હોય તો લોકોની આ જે સહાય છે એ પણ ચોરી જ કરી જતા હોય. એમાં ભાજપની સરકાર હર હંમેશ ખેડૂતોને માટે અન્યાય કરી રહી છે. ખેડૂતોને હવે જાગૃત થવાની જરૂર છે અને જે કાંઈ લોકશાહીની જે પદ્ધતિ પ્રમાણે ઉગ્ર આંદોલન કરવું, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવું અને ગામે ગામ બંધ રાખવા. જ્યાં સુધી આ સરકારની આંખ ખોલવામાં નહીં આવે ત્યાં સુધી આ સરકાર સહાય કે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરશે એવો મને પૂરો વિશ્વાસ છે. પણ આ ખેતી પ્રધાન દેશ છે. ખેતી પ્રધાન દેશમાં જ્યારે ખેડૂત લાચાર બને ત્યારે જ્યારે રોડ પર આવે છે ત્યારે નાના મોટી કોઈ પણ વસ્તુ હોય સરકારને ઝૂકવું જ પડશે અને 70 ગામને જે બાકાત કરવામાં આવ્યા છે એને પૂર્ણપણે સહાય આપે તેવી અમારી માંગણી અને લાગણી છે. ખેડૂતોની માંગણી અને લાગણી છે. આપણે સાથે અન્ય છે. વડીલ તમે શું કહેશો? હાલમાં સરકારની જે બેધારી નીતિ છે જેને કારણે ખેડૂતો પરેશાન છે, તમે શું માનો છો? ભાજપ સરકારની પહેલેથી નીતિ રહી છે કે વાલા દવલાની નીતિ, એકને હાંચવાનો ને એકને અન્યાય કરવાનો. એટલે સતત આ સરકાર ચર્ચામાં રહી, લોકો ભાજપ કરતા રહી, આવી એની નીતિ રહી છે. 2024નું જે કૃષિ પેકેજ છે એની અંદર સાવરકુંડલા તાલુકાના અનેક ગામોને જે અન્યાય કરવામાં આવ્યો છે, જાણી જોઈને અન્યાય કરવામાં આવ્યો છે. એટલા માટે કે જો આ ખેડૂતોને અન્યાય કરે તો જ આ ખેડૂતો છે એ ભાજપવાળાની પાછળ જાય, ભાજપવાળાની જઈ અને એની પાસે એની વેદના ઠાલવે, એની પાસે જાય, એની પગે લાગે. આવી ભાજપની નીતિ છે. પણ અમારા ખેડૂતો છે ક્યારેય પગે નહીં લાગે. અમારા ખેડૂતો છે એ ભારતીય જનતા પાર્ટીની સામો મોરચો માંડશે, મોદી સરકારની સામો મોરચો માંડશે. જો દિવસ 15ની અંદર આ ખેડૂતોને ન્યાય નહીં મળે તો ઉગ્ર આંદોલન કરવાની અમારી ફરજ પડશે. ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. તમે શું કહેશો સોનભાઈ? હાલમાં જે રીતની આ નીતિ છે ભાજપ સરકારની, ખેડૂતો પરેશાન છે. ખેડૂતોની આ સરકાર મોટી અને ખોટી વાતો કરતી હોય છે, મોટી મોટી જાહેરાતો કરતી હોય છે. ત્યારે સાવરકુંડલાની અંદર એવો સર્વે કરવામાં આવ્યો, એકને ગોળ અને એકને ખોળ, એ નીતિથી સરકાર ઉપર આવીને સમગ્ર
વ્યવસ્થિત સરખો સર્વે કરવામાં આવે એવી માંગણી છે અને આવતા દિવસોની અંદર જો આ સર્વે કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ખેડૂતોને સંપૂર્ણપણે ન્યાય નથી મળ્યો. ખેડૂતોના જે ગ્રામીણ ગામડાઓ છે તેમાં માત્ર 30% જેટલા જ ગામડાઓ છે તેનો સમાવેશ કર્યો છે. અન્ય ગામોની બાદબાકી કરવાને કારણે ખેડૂતો હેરાન પરેશાન છે અને તેને કારણે આજે સાવરકુંડલા ખાતે ખેડૂતો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને 15 દિવસની મહેફિલ આપવામાં આવી છે અને જો 15 દિવસમાં યોગ્ય નિરાકરણ નહીં આવે તો ગાંધી ચિંધ્યા રાહે ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે તેવું ખેડૂતો કહી રહ્યા છે. ફારૂક કાદરી, ગુજરાત તક અપડેટ.